કે શરૂઆત કરી બાપુ જીવનમાં દુઃખ પડે ને તો બહુ પડે એટલે પ્રથમ એક નાનું ગામ લવાલ આજે આ બધાએ જોયું હશે આ ગામમાં એક નાનું પરિવાર ખેડૂત પરિવાર ગરીબ પરિવાર અને ગરીબ પરિવારના આંગણે અમારા મહિપતસિંહનો જન્મ થયો અને ત્યારબાદ ધીરે ધીરે કરીને ભણવાનું ચાલુ થયું પણ વિધિની વક્રતા કેવી હશે કે પ્રથમ તો પેલા બાપ જતા રહ્યા એટલે પિતા ના હોય એને બધી બાજુ ના વાયરા ભાઈ એટલે એટલી ગરીબી આવી ગઈ એટલે નોકરી માટે ગુજરાત છોડવું પડ્યું બાપ્યું અને છેક ચેન્નઈ જવું પડ્યું પણ સમય એક એવો રાહ જોઈને બેઠો હતો કે આજે નહીં તો કાલે સમય આવે આવે અને આવે પધારો કૌશિકભાઈ પણ બાપુને ખબર હતી કે આજે નહીં કાલે મારો ટાઈમ આવવાનો જ છે એટલે ફરી પાછા ગુજરાત આવે છે અને પહેલી ચૂંટણી સરપંચની લડે છે પધારો માલધારી સમાજ પહેલી ચૂંટણી સરપંચની લડે એ જીતી જાય અને ખરી મજા ક્યારે આવે કે બાપુ પોપટભાઈ ખરી મજા ત્યારે આવે કે રાજા બન્યા પછી રાજ્ય સાચવવું હોય ને એ બહુ ભારે વસ્તુ છે પધારો એટલે પ્રકાશભાઈ આવો જય માતાજી બેસજો બેસજો અને ત્યારબાદ સરપંચની અંદર આયા એટલે એક બાજુ વિરોધ ચાલુ થયો એક બાજુ તડી પાર થવું પડ્યું પણ હું હંમેશા કહેતો આવ્યો છું કે જેટલી સ્પ્રિંગ દબાવો ને ઠાકર એટલી વધારે છટકે એટલે પછી ધીરે ધીરે કરતા કદાચ એકવાર લવાલ છોડવું પડ્યું એક્રોસિટી માટે બહાર જવું પડ્યું અને તારે જેટલા દુઃખમાં મિત્રો હતા ને આ બધા સ્ટેજ ઉપર છે એટલે અમારા પ્રશાંતભાઈ અમારા પોપટભાઈ આ બધી બધાની મિત્રતા હતી અને ત્યારબાદ પહેલું જ્યારે ચાલુ કર્યું પહેલા પાયા ખોદ્યા ત્યારે ખાલી 200-500 માણસ હતું અને ધીરે ધીરે પાયા ખોદ્યા ને તારો પહેલો પ્રોગ્રામ બાપુ મને પૂછ્યું કેવા આવ્યા હતા ને બરોબર એ પ્રોગ્રામમાં મેં જોયું હતું કે બાપુએ જેટલું જેટલું બોલ્યું ને જેટલું જેટલું બોલ્યા આજે બધું પૂરું થઈ ગયું એટલે બે હાથ ઊંચા કરીને બાપુ માટે જોરદાર તાલી થઈ જાય અને આ તમે બધું જાણો છો પણ જીરો થી જોડે રહ્યા હોય એની મજા હોય કારણ કે નવી ગાડી લાવીએ પોપટભાઈ એમાં 15 જણ બેસી જાય પણ જે તાર ભાગલી સાયકલ હોય અને પંચર પડ્યું હોય ને તાર કોક ધક્કો મારવા વાળો પોતાનો ભાઈબંધ હોય એટલે એવા અમારા પ્રશાંતભાઈ ઠાકર અમારા પરેશભાઈ પટેલ કઈ ગયા પરેશભાઈ પટેલ અમારા પરેશભાઈ પટેલ કઈ ગયા પરેશભાઈ પટેલ પરેશભાઈને વિનંતી સ્ટેજ પર આવે હા મારું રાજકોટ એમાં અમારા વરરાજભાઈ અને પરેશભાઈ માટે અને આ બધા ભાઈબંધો માટે ગાવું છે ત્યારે વાહ પરેશભાઈ પરમાર દોસ્ત નહીં તું મારું દર્પણ છે એ વનરાજભાઈ જોડો પર એ દોસ્ત નહીં તું મારું દર્પણ છે દોસ્ત નહીં તું મારું દર્પણ છે જીવડો બધાય કાઢે પણ આ મરદ માટે એકવાર જોરદાર તાલી થાય હરીભાઈ કે પહેલી વાર એવું હતું કે સંકુલના પાયા નખાય તારા ભાઈએ લોન લીધી હતી 50 લાખ રૂપિયાની એકવાર પરેશભાઈ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય અને મારા બાપુની વિનંતી તમે 4 જણા જોડે રહો હા અને વનરાજભાઈ ભરવાડ આવો આ બધી મિત્રતા માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય સર્વ સમાજ સેના જીવડો કાઢી નાખું ભાઈ અર્પણ તે દોસ્ત નહીં તું ભાઈ દોસ્ત નહીં તું ભાઈ અરે અને ખરેખર અમારા વનરાજભાઈ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય કારણ કે વનરાજભાઈ ના હોય તો મજા ના આવે